નજીક લાઈક ઘર બતાવો ઓલું હમ હતું ને ઓલી બાજુ ઘર બતાવો અમે ખાલી છે ને એક ભાઈ સાઈડ માં રહે ને ઈ લાઈવ છે કાંઈ કરવા નથી આવ્યા અમે અહીંયા કાંઈ કરવા નથી આવ્યા અમે અહીંયા આટલો હાલીને એટલા માટે આવ્યા હતી તમને કહેવા કે તમે જેને આવીને ડેલી ધોકા પછાડી જાવ છો ને તેમ અમે ધોકા નહીં પછાડી અમે સીધા ઠપી જાવ બરાબર ને ગામના એકેય દલિત સમાજના વ્યક્તિને કોઈ તું તારી કરીને કારણ વગરની તો પછી ફાટી રહે એનું ધ્યાન રાખજો તૈયારી સાથે જે કરવું હોય ને કરજો કેમ કે કલમથી લડીએ છીએ 500 મહારોના વંશજો છીએ એટલે અમને બધી રીતે લડાઈઓ લડતા આવડે છે પણ મહેરબાની કરીને તમારે કાયદો હાથમાં નથી લેવો અમે શાંતિપ્રિય રીતે જીવીએ છીએ ને જીવવા દો પણ હવે જો દલિત સમાજના આ ગામના લોકોને કોઈએ કાંઈ હળી કરી આ ભાઈને તો ઠીક છે કે એણે જે કરી એનું એ ભોગવશે પણ બીજાને કહી દઉં છું મહેરબાની કરીને હાથ જોડીને કે કોઈએ જો કાંઈ હળિયું કરીને તો તૈયારી રાખજો જય ભીમ ફરિયાદ તો ઓલરેડી આપણે લખાવવાનું ચાલુ છે ને ફરિયાદ દેવાની જ છે એટલે આ તો કોઈને એવો ઈગો હોય કે ભાઈ અમે જ આવી 2 પોટલી પી કે જે કાંઈ પીતા હોય ને આટા મારી અમે વગર પીધેલા છીએ અને આવી જાય 1 કિલોમીટરનો રૂટ કાપ્યો છે પોલીસ સ્ટેશન અમને બધાને મસ્ત પરેડ થઈ ગઈ છે અને પાછા અમે બધાય જઈએ છીએ એટલે મહેરબાની કરી અને માપમાં રહેજો ખોટી રીતે નડવાનો પ્રયત્ન ન કરતા અને હું અનુસૂચિત જાતિ સમાજના લોકોને કહું તમારે ખોટી રીતે કોઈને કે નડવા નથી હો ભાઈ આ પછી આપણે બે ખેંચી જાય અને પછી બોલી એટલે પછી વ્યક્તિગત મેટર થઈ જાય કોઈ આવશે નહીં બરોબર એટલે આ તો સમાજનું ઇસ્યુ એટલે આવ્યા છે એટલે એ પછી તમારામાં હવા કાઢ નાખ બરાબર હાલો ભાઈ હાલો